કાગડી ઉઠ જઈજો, તાર હાટુ ચા લઈ આવ્યો છું. હે હા શું કહો છો તમે? ચા લઈ આવ્યો છું તારા હાટુ, પી લે હાલ. લાવો હાલ, ખુટિયાએ તો કડ ભાંગી નાખી, હવે તમે પીવડાવો હવે મોઢે, એટલું તો કરો. પી લે હાલ. તે તમે કેમ આયલા હવારમાં? એ હું જાઉં છું લેવા, કપિલ ને અહીં આવે છે બે માણા, તે હું લઈ આવું છું બસ સ્ટેન્ડેથી. અને હા ભાઈ, કાંઈ ખોટો બરો કરવાનો નથી. તું હાજી ન થઈ જાય ને ત્યાં સુધી તારે કાંઈ બોલવા કરવાનું નથી. તારે દાંત કાઢતું જ રહેવાનું છે અને કાંઈ કામ નથી કરવાનું, બરોબર? કે તમને અહીં મારા માવતરિયાને બોલાવું મહિનો દોઢ મહિનો, તો તમને ગમે? ન ગમે ને, તમારા સામે વાળું કોક આવે તો એમ અમને ન ગમતું હોય. તાર લવારી જ ન ખૂટી એક તો. એમ નથી જોતી કે તું માંદી પડી છો, તને કામ આવશે અટાણે. કામ શું આવે? હૈસે ઈ મારું ભરીને લઈ જાય બધું. મને ખબર હોય, તમને કહું તો તમે માનો નહીં. શું નકામ ભેંસ આગળ ભાગવત કરી. હારવાનું જાવ છું, અને આ તને ઉધરસ થઈ છે આટલી બધી, તો તું દવા નથી લેવી તારે? એ તો તમે આવો તો મેડિકલ માંથી ઓલી સિંહી લેતા આવજો ને એક ઉધરાની, એટલે હાલશે, મટી જાહે. એક સીસી પી જઈશ ને એટલે હારું. આજ બસ તો આવી ગઈ, પણ કપિલ નહીં દેખાતા નથી. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો. ક્યાં તમારા થેલા એરિયા હમણાં ઉતારે છે ડેકી માંથી, એટલે હમણાં લઈ. હા હારું હાલો, હું ગાડી પાર્કિંગ માંથી કાઢું છું, તા તમે આવો લઈ. એ હા. શું ક્યાં પહોંચવામાં કઈ તકલીફ નથી પડી ને? અરે વાત જવા દે ભાઈ, રસ્તામાં વરસાદ એટલો, વરસાદ થી બસ ધીમી હાલતી હતી. હા ઈ છે. શું કરે કાગડી ભાભી? એને જો ને ખુટિયાએ પાયડી, આખલો હશે ન્યા, નાને લાલ કપડું પહેર્યું હતું, ભળે કોઈ એને જોઈ, જે ઉલાયરી ને તે પાયડી છે. એ મણકામાં ને એમાં ગાદી ખસી ગઈ છે. પછી કાલ તમારો ફોન આવ્યો તો મેં કીધું નહીં, વળી મેં કીધું ચિંતા કરશે. અરે એટલું બધું થઈ ગયું ભાઈ? કેવું તો ખરી ને કાલે ફોનમાં? ના રે ના, કીધું બધાય ઉપાધિ કરશે, એટલે પછી શું કીએ, કીધું થવા વાળું હતું ઈ તો થઈ ગયું, પછી શું હોય. આ તો ડોહુ જઈને સીધું રસોડું મારી ઉપર આવી પડ્યો. ડોહો વેલો ફોન કર્યો હોત આને, ને મને ખબર હોત કે બધી મારી ઉપર જ આવવાનું છે ત્યાં ઘરે જઈને કામ, તો હું અહીં આવત જ નહીં. આ તો મને એમ હતું કે થોડાક દિન ત્યાં જઈને જલસા મારી આવું, અહીંયા કઈ છે નહીં. તા તો ઊંધું થઈ ગયું. કઈ વાંધો નહીં, મારું નામ શેતાન શારદા છે, હું ન્યાય તોય જલસા કરી લઈશ. જુઓ ને તમે તમારે જોતા જાઓ મારી આવી. હાલો હાલો મી. તે કેટલો આરામ કરવાનું કીધો છે ભાભીને? એ ડોક્ટર સાહેબે 1.5 મહિનો કીધું છે. ગાદી ખસી ગઈ છે એટલે જરાય હલવાનું જ નથી પલંગ માંથી. મર્યા તો હે તું બોલી કઈ? એ ના બાપા, એમ કહું છું કે 1.5 મહિનાનો ખાટલો આવ્યો, બહુ કેવાય. આ તો લ્યો ઘરે પોગી ગયા. હાલો બા જુઓ તો કોણ આવ્યું. એ મારા દીકરા આવી ગયા. આવો આવો બેટા. વિમલના થેલા ને સુટકેસો ને બાસ્કાન ભરીને લઈ આવ્યા કા? હા બા, નહીં તો સમય નહીં ને સામાન. બેહો બા બેહો, હમણાં શારદા ચા બનાવીને લઈ આવે. હા શારદાને ચા પાણી બનાવવાના ધંધા રહ્યા આવે. હાલો કરવા જ જાહે ને, ક્યાં જાહે નકર. હાલો લઈ આવો હમણાં. અને તમે થેલા ઠેકાણે મૂકી દો હવે. હા હાલો મૂકી દો. અહીંયા આપણે એક રૂમ ખાલી જ છે, એમાં મૂકી આવી જાય પહેલા. ભાઈ કાગડી ભાભી કયા રૂમમાં છે? એ ઓલા રૂમમાં હતી. હાલો હું હમણાં એની ખબર પૂછતા આવું. ચા પીજો બધાય. એ હા કાગડી હુતી હતી, હવે લાગે છે જાગી લાગે છે. તમે બધાય ખબર જોઈ આવો બટાય એની. હા મમ્મી જોઈ આવી. જય શ્રી કૃષ્ણ ભાભી. એ જય શ્રી કૃષ્ણ ભાભી. એ જય શ્રી કૃષ્ણ. પોગી ગયા તમે? હા હા પોગી ગયા. તમને કેમ કરતા ને થયું આ બધું? હાલા પુડિયા થઈને પૂછવા આવ્યા છે કેમ કરતા ને થયું. ડોહી તમારી રામાયણમાં તો થયું, આ મારે શરીરમાં આટલી ખોટ આવી. કોણ સમજાવે આને હવે? છે જરી કઈ કાઈ જોજી. અમે એમ કે અમાર કામ ધંધો નથી કાઈ ને બે જોજી કપડા કેવા ફટાક જેવા પહેર્યા છે, અને આયા અમે થીગડા મારેલા કપડા પહેરી બે ઘાપા હોય અમે આખો વરહ હલાવી. શું વિચારમાં પડી ગયા ભાભી? કાઈ નહીં, મને બધી ખબર છે તમે હું વિચારમાં પડ્યા છે. હું અહીં આવી છે તો તમને ગમ્યું નહીં હોય? કાઈ વાંધો નહીં, તમને ન ગમે તો હું શું સતુર શારદા. તમે જોવો શારદા કેવા કેવા ખેલ કરે છે. હું વિચારમાં પડી ગયા દેરાણી? કાઈ નહીં ભાભી, જો કામ તો બધે તમારે જ કરવું જોઈએ, આખા ઘરનું પહેલેથી માંડીને છેલ્લે સુધીનું 1.5 મહિનો. કાઈ વાંધો નહીં ભાભી, હું કરી નાખીશ. ચતો નવરીની એમ કે છે હું કરી નાખીશ. મને એમ હતું કે હું એમ કહીશ કે 1.5 મહિનો કામ કરવાનું છે તો કઈક બાનું કરીને અહીંથી સટકી જાહે, પણ આ જાય એમ લાગતી નથી. અહીંયા મુરિયા ભરાવા જેવી લાગે છે. ભાભી તમે આરામ સંપૂર્ણ કરજો, નહીતર તમને આ તકલીફ રહી જશે કમરની. હા કપિલભાઈ. સારું તો હું જાઉં છું બહાર, તમે બે વાતો કરો દેરાણી જેઠાણી. કા ભાભી સારું છે ને? હે ઓય મારી હાચે મને દેખાય છે આનું મોઢું બિલાડીનું. અરે ઓય માં, શું થયું ભાભી? શું થયું? મને તારું મોઢું બિલાડીનું દેખાણું. મારા સાથીના પાટિયા ભીહાય છે. અરે મને કઈક થાય છે. અને ધીરા તો કમો ભાભી, તમને કેટલા બધા જાનવરના મોઢા દેખાય. એ બતાવવા હાટુ તો અહીંયા આવી છે તમારું લોહી પીવા. જમવા
જમવામાં શું બનાવવાનું છે ભાભી? જે રૂટીન કરતા હોય ઈ. દાળ ભાત શાક રોટલી કરી નાખ. ને દાળ ને ઈ ક્યાં મૂકેલું છે ઈ નહીં મળે. હું તમને રસોડામાં જઈને હમણાં દાળ નાખું છું. મને જરીક કહેતા જાજો કઈ વસ્તુ ક્યાં છે ઈ. હા. ઓય માં ઘડીક વાર તમારા છાતીને પાટિયા બિહાઈ ગયા તા. આનું મોઢું મને હાચે ને બિલાડીનું દેખાણું. હે આને કોઈ ઓલી વિદ્યા નહીં આવડતી હોય ને એવી કઈ હે? નકર કપિલભાઈ જ્યાં સુધી બાજુમાં ઉભા હતા ત્યાં સુધી મને તો કાંઈ નતું દેખાતું ને જેવા કપિલભાઈ ગયા એવા મને આ મોઢામાં મીંદડીનું મોઢું દેખાણું. અર મને તો એકલા રહેતા આને ભેગી બીક લાગે હો. મારે શું કરવું હવે? એ ભાભી દાળ ક્યાં છે? આ ગોખલામાં જોઈ. જો ને જરીક ન્યા. કોડા ફાડવા છે નહીં ને બધી પૈસા પૂઈશ. એ ભાભી ચોખા ક્યાં છે? એ જો ગોખલામાં કહું છું કોડા ફાડ ન્યા. એ રોટલીનો લોટ શેમાં છે? એ ન્યા જો ખાતામાં ડબ્બો છે એમાં. તેલ ને ઘી આંધરીની મુઈ છે. ને ગોખલામાં હા અજાણ્યું હોય એની બધી ચડી જાય એમ છે. અને બધી એક એક વસ્તુ પૈસા રાખે છે. લખણ ખોટી. કરવું પડતું હોય છે એટલે બહાર પડતું હોય છે એટલે એને તો એમ જ હશે કે તૈયાર ખાવા જ જડશે. હાલો હું કે આરામ કરી આવું. જયા હોય ત્યાં એમ કહેતી હોય ને અમે તો મહેમાન થઈને આવ્યા અમે મહેમાન થઈને આવ્યા. લે કઈ રવે ખબર પડે તને 1.5 મહિનો. કાગડી કેમ છે તને હવે સારું લાગે છે? ના રે ના જરાય સારું નથી લાગતું. જાવું છે પાછું દવાખાને? ના ના આજે એવું હોય ને તો તને રાતે છે ને શારદાને તાર ભેગી હુરાવી દેજે એટલે તને હથવારો થાય. ના ના હો મારે કઈ નથી હોવું એને ભેગું. હું તો બી બીન મરી જાઉં. હમણાં તમે બધા વયા ગયા તા ને હું એકલી એને ભેગી હતી મારે તો જાગ છૂટી ગયા. બાપ રે મારે નથી હોવું એને ભેગું. તમે જોઈ જાજો અહીંયા છાનમુના. શું થયું એવું બધું વળી? એ ઊભી તી જાણે એમ જ દેખાય કે મીંદડી જ ઊભી છે. મને તો બીક લાગી તી. મારે તો આમ મને ઘડીક વાર તો છાતીને પાટિયા બિહાતા હતા. માંડ હરખું થયું. ઈ તો હવે તને આ પડી છો ને એટલે દવાની અસર હોય ને એટલે મગજ એવો થઈ ગયો હોય. આરામ કરતી હોય તો તને કેટલી ફરી કીધું હુઈ જા શાંતિથી. ના ના આવો મારો કઈ વેમ નથી. મને હાસન દેખાણો તો એ ભલે દેખાણું. આરામ કઈ રાઈ લવી. સારું થયું આપણે ભાઈ છે પડવા તો થયું અહીંયા નકર અટાણ આપણે ક્યાં જાત. એ કામ ધંધો કર્યો હોત ને પેલેથી હરકો તો આવા કઈ વારા જ ન આવત. આ તો તમારા અટાણ મંદીના બાના દેવા પડે. બાકી તમે કઈ કામ ધંધો જ નથી કર્યો. ખાવું પીવું હું બસ ઈ જ કામ કર્યું છે. મારાય ભાગ ફૂટેલા. બીજું બધું તો ઠીક પણ ભાઈ એને રૂમ સારો આપ્યો છે આપણને રહેવા માટે. અને રૂમ કેવાય એક બેડ નો રૂમ છે. આ મીંદડા મીંદડીયું મૂક્યું હોય. આમ જોજી મોજાન બોજાન બેને લટકે એવો ગંધારો રૂમ દઈ દીધો. તમે હુઈ જાઓ સેટીએ તો હું ક્યાં હુઈશ? મારે ત્યાં નીચે જોવાનું વારો આવશે. આવા રૂમ દેવાય? અને આપડા લબાસો કેટલો હે માં હે ક્યાં બધોય. જેવો હોય એવો તાર માવતરે તો આટલું નથી ને જી જડ્યું એમાં જ રહેવાનું હોય. હા કહો એટલે સીધું ઈ જ આવે ઉમે. મારા માવતર તો હારા હતા તમને દઈ ગયા નકર તમને બીજી આવતી ટકતાય નહીં. હા હવે લવારી કરીમાં ને છાનમુની કપડાં થેલા ને બધું માંડ હરખું ગોઠવવા. હા અહીંયા આવતા વેત જાણે કામવાળી હોય એમ આખું ઘર મારી માથે આવ્યું. ટહરડો જ કર્યા રાખવાનો મારે તો. આખું ઘર કામવાળીની જેમ. ઠામણા કચરા પોતા વાસણ બધુંય. તો હાલ પાછા સુરત વઈ જાય. મારે ન થાવું સુરત. હું તો અહીંયા જ રહીશ. આ મકાનમાં મારો અડધો ભાગ થાય. તારો શેનો ભાગ થાય? ભાઈ એકલા એ મકાન લીધું છે કઈ મેં નથી એમાં રૂપિયો દીધો. ઈ તોય મારો ભાગ થાય. જોવો ને હું કેવી રીતે લઉં છું ઈ જોવો હવે. અને હું ખોટી અહીંયા લઈ આવ્યો આ છે ને કાગડી ભાભીને હેરાન કરશે ને બધાને હેરાન કરશે. મારે આને કઈક રસ્તો કરીને અહીંથી લઈ જાવી જોઈએ. હવે ગોટાવાના કેટલા લેવાશે? હું તો થાકી છું આખી રાત. એક તો છેલ્લો સોફો હતો તી ઉલાડતી જઈવી છે બસ. ઢીંઢું મારું ભાંગી ગયું છે પણ કોઈ અહીં પૂછે છે ખરું? હા બાપા હુઈ જા. કોઈ તો ગોટાઈ ગયા. મારે હવે હેઠે ખુવાનું ને. હાલો કઈક સટાઈ બટાઈ લઈ આવું. હારવાનું જાવ છું. અને આ તને ઉધરસ થઈ છે આટલી બધી તો તું દવા નથી લેવી તારે? એ તો તમે આવો તો મેડિકલ માંથી ઓલી સિંહી લેતા આવજો ને એક ઉધરાની એટલે હાલશે. મટી જાહે એક સીસી પી જઈશ ને એટલે. હારું આજ